21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ. વિશ્વ માતૃભાષા દિવસ એટલે ક્યાંક મરાઠી ભાષા દિવસ, તો ક્યાંક કન્નડ ભાષા દિવસ, ક્યાંક તેલુગુ ભાષા દિવસ, તો ક્યાંક હરિયાણવી ભાષા દિવસ, ક્યાંક ઉર્દૂ ભાષા દિવસ, તો ક્યાંક અંગ્રેજી ભાષા દિવસ, ક્યાંક ફ્રેન્ચ ભાષા દિવસ, તો ક્યાંક હિબ્રુ ભાષા દિવસ અને ક્યાંક આજે ગુજરાતી ભાષા દિવસ. લાગણીને, સંવેદનાને, ભાવને શબ્દોમાં પરોવી વ્યક્ત કરતું માધ્યમ એટલે ભાષા. તેથી આજે વંદન એ પરમપિતા નટરાજને કે જેમણે જગતને ભાષા આપી. વંદન એ મહર્ષિ પાણિનીને કે જેમણે વ્યાકરણ શાસ્ત્ર બનાવ્યું. ઈસવીસન 1999ના નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને તે 21 ફેબ્રુઆરી 2000ના દિવસથી દર વર્ષે ઉજવવાનું શરૂ થયું. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને પ્રોત્સાહન આપવું. ભાષાની જાળવણી એ આવનારી પેઢી માટે એક સકારાત્મક પગલું છે. બાળકને મા તરફથી મળતી ભાષા તે માતૃભાષા, પરિવારમાં બોલાતી ભાષા તે માતૃભાષા. સામાન્ય રીતે જે ભાષાનો શબ્દ બાળકે પ્રથમ સાંભળ્યો, જેમાં બાળકે પ્રથમવાર કાલું કાલું બોલવાનો પ્રયત્ન કર્યો તે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, લાગણીઓ અભિવ્યક્ત કરવાનું અને અભિવ્યક્તિને પ્રદર્શિત કરવાનું શીખવા મળ્યું તે માતૃભાષા. ભાષા એ તલવાર પણ છે અને પીંછું પણ છે. ભાષા એ શસ્ત્ર પણ છે અને શાસ્ત્ર પણ છે. ભાષા એ આંખ અને કાનથી થતી પ્રક્રિયા છે. કોઈક ભાષા મેં આંખથી વાંચી અને કોઈક મેં કાનથી સાંભળી, પણ હૃદય મારું દઈ દીધું તને હે ગુજરાતી, કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે. સોલંકી યુગના હેમચંદ્રાચાર્યને યાદ કરીએ કે જેમણે અપભ્રંશ ભાષામાં પહેલી વખત ગુજરાતી ભાષાને સ્થાન આપ્યું. મારી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં બાંધું તેવો નિશ્ચય કરનાર પ્રેમાનંદને આપણે પ્રણામ કરીએ. ગરવી ગુજરાત ગાનાર નર્મદને અને ગુજરાતની અસ્મિતા પ્રકટ કરનાર કનૈયાલાલ મુનશીને આદર સહિત આજે સ્મરણ કરીએ. માતૃભાષા સમાજને દ્રઢ બનાવે છે, કારણ કે માતૃભાષામાં આવતા લોકગીતો, હાલરડા, લગ્ન ગીતો, શૌર્ય ગીતો, ભાષાના રૂઢિપ્રયોગો વગેરેમાં આવેલા કલ્પનો, એમાં આવેલી સરખામણીઓ વગેરે લોકજીવનનો પડઘો પાડે છે. માતૃભાષા જ સમાજની રૂઢિ અને પરંપરાને સાચવે છે. ગુજરાતી ભાષા એ ભારતના બંધારણની કલમ 8 મુજબ માન્યતા પ્રાપ્ત કરનાર ભાષામાંની એક છે. ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવનારા ગ્રંથો સંસ્કૃતમાં છે. આપણી ગુજરાતી ભાષા આ સંસ્કૃત શબ્દ ગુર્જરતા અને પ્રાકૃત શબ્દ ગુજ્જરતા પરથી આવેલો શબ્દ અપભ્રંશ શબ્દ ગુજરાતનું વિશેષણ છે અને તેથી ગુજરાતી ભાષા એ સંસ્કૃત ભાષાની જેમ દાર્શનિક ભાષા છે. ગુજરાતી ભાષામાં સંસ્કૃતિનું દર્શન છે. ગુજરાતી ભાષા એ સમૃદ્ધ છે, ભવ્ય છે, એના મૂળમાં અદ્ભુત ખજાનો છે, પરંતુ આપણે તે ખજાનાની નવી પેઢી સુધી પહોંચાડવાની દરકાર જ નથી કરતા અને એ ખજાનાને ખોલીને જોવાનો પ્રયત્ન જ નથી કરતા. ભાષાની સમૃદ્ધતા વિશે વિચારીએ તો સાંભળીએ. આંધળાનું અંગ્રેજી થાશે પણ પ્રજ્ઞાચક્ષુનું અંગ્રેજી ગોતો. બંગડીઓ તૂટવાનું અંગ્રેજી થાશે પણ બંગડી નંદવાણી એનું અંગ્રેજી ગોતો. વિધવાનું અંગ્રેજી વીડો કહેવાશે પણ ગંગા સ્વરૂપનું અંગ્રેજી ગોતો. આણું કરિયાવર જીયાણું ને છાપી તો જુઓ અને પાણી ગ્રહણનું જરા અંગ્રેજી કરી તો જુઓ. ભાષા મારી મહાન સ્વાભિમાની, આ ભાષાનો નહીં જડે જોટો એવી મારી ગુજરાતી. અહીં અંગ્રેજી ભાષાનો વિરોધ નથી, પણ નવી પેઢીને આ શબ્દો ચખાડીશું
તો જ તેમને ખબર પડશે કે તેનો સ્વાદ કેવો છે, તેની સોડમ કેવી છે. રોંઢો, શિરામણ ને વાળું, શું તફાવત છે આ શબ્દોમાં? આ તળપદા શબ્દનો અર્થ, તેની માયલો ભાવ, આ બધું જ આજે લુપ્ત થવાની આરે છે. નવી પેઢીના બાળકોને 59 અને 69 પણ ખબર નથી. અને ત્યારે માતા પિતા પોરસ ખાતા ખાતા કહેશે, બેટા 59 અને 69 કહેવાય. આ ખરેખર પોરસની વાત નથી, પણ એક પીડાની કસક બનવી જોઈએ. અંગ્રેજી ભાષા માટે અહંકાર નહીં, પણ માતૃભાષાના અજ્ઞાનની આહ નીકળવી જોઈએ. આ વેદના આપણી માતૃભાષા માટેની સંવેદનામાંથી ઊભી થવી જોઈએ. અહીંયા અંગ્રેજી ભાષા સામે વાંધો નથી, પરંતુ માતૃભાષા પ્રત્યેની આપણી બેદરકારી અને તેની ઉપેક્ષાનો વાંધો છે. અંગ્રેજી ભાષા આજે વિશ્વમાં સ્વીકારેલી ભાષા છે. સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષા આવશ્યક જ છે. અંગ્રેજી ભાષા એ તો જ્ઞાનની પરબ છે. અંગ્રેજી શબ્દો વગર આપણો જીવન વ્યવહાર જ અશક્ય છે. સ્ટેશન, સિગ્નલ, કાર, બસ, મોબાઈલ, ચાર્જર, લાઇટ, આ શબ્દો વગર શું આપણો દિવસ પૂરો થશે? પરંતુ આપણે અંગ્રેજી ભાષાનો આજે દુરુપયોગ કરી રહ્યા છે. તેને સ્ટેટસ સિમ્બોલ બનાવી દીધું છે. અને તે જ છે ગુજરાતી ભાષાની કરુણતા. તેથી ગુજરાતી ભાષાનું ગૌરવ આપણને લાદતું નથી અને માતૃભાષાની અસ્મિતા સમજાતી નથી. બીજી ભાષાને ગૌરવ આપીએ, તેને પણ શીખીએ, પણ માતૃભાષાના ભોગે ક્યારેય નહીં. આપણા ગુજરાતી સાહિત્યકારો કનૈયાલાલ મુનશીથી શરૂ કરી અને આજના કાજલ ઓઝા વૈદ્યની વાત કરીએ, બધા જ ગુજરાતીમાં લખે છે, પણ બધાને ફાંકડું અંગ્રેજી પણ આવડે જ છે. પ્રસિદ્ધ લેખક પન્નાલાલ પટેલની વાત કરીએ તો તેમની લેખન શૈલીમાં ગામડું અને ગામડાની બોલી ધબકતી દેખાય, પરંતુ તેઓ પણ અંગ્રેજી તો જાણતા જ હતા. સારામાં સારું અંગ્રેજી બોલતા મોંગોલિયન લોકો પોતાની ભાષામાં જ વાત કરે. ચીને આજે વિશ્વનું બજાર કબજે કરેલું છે, પણ તેઓ પોતાનો બધો જ વ્યવહાર અંગ્રેજીમાં નહીં, ચાઇનીઝમાં કરે છે. આપણી સાથે જ આઝાદ થયેલા નાનકડા ઇઝરાયેલે પોતાની શિક્ષણ સંસ્થા આઝાદી પછી 7 વર્ષ બાદ શરૂ કરી. આ 7 વર્ષ દરમિયાન તેમના વિદ્વાન પંડિતોએ 18 કલાકની મહેનત કરી અંગ્રેજી ગ્રંથો, પુસ્તકો અને વિશ્વનું શ્રેષ્ઠ સાહિત્ય બધું જ પોતાની માતૃભાષા હિબ્રુમાં ટ્રાન્સલેટ કર્યું અને ત્યારબાદ બાળકોને શિક્ષણ માતૃભાષા હિબ્રુમાં જ આપવાની શરૂઆત કરી. અને એ ઇઝરાયલ આજે આખી દુનિયાને હંફાવે છે. માતૃભાષાની તાકાત અહીંયા દેખાય છે. જે રાષ્ટ્રે માતૃભાષાને મહત્ત્વ આપ્યું તે રાષ્ટ્ર મજબૂત બને છે. પરંતુ આપણે ગુજરાતી જ માત્ર એવા કે અંગ્રેજી ભાષા આવડે પણ પોતાની ભાષાની લિપિ જ ન આવડે, વાંચી જ ન શકીએ. આનાથી વધારે પીડાદાયક વાત બીજી શું હોઈ શકે? જેણે માતૃભાષાને મહત્ત્વ આપ્યું તે મહાન અને મજબૂત બની શકે છે. ફેસબુક, ચેકબુક અને પાસબુક સિવાયની ગુજરાતી બુકના પાના ઉથલાવવાની પણ ચાહત હોવી જોઈએ આપણામાં. માતૃભાષા માટે એક જનૂન હોવું જોઈએ. આપણી માતૃભાષાની સાચવણી અને જાળવણી આપણે જ કરવાની છે. આપણા બાળકો પાસે દરરોજ 10 મિનિટ ગુજરાતી પેપર કે ગુજરાતી કવિતા લઈને બેસીશું. ભલે તું અંગ્રેજી માધ્યમમાં ભણ, પણ આ પણ શીખ તેવો ફોર્સ કરીશું. આપણા ઘરમાં, આપણા વ્યવહારમાં માતૃભાષા જ બોલવાનો આપણે આગ્રહ રાખીએ. રોજ વોટ્સએપમાં ફોરવર્ડ મેસેજ કરીએ તેના બદલે 10 ગુજરાતી વાક્યો કે 2 ગુજરાતી પંક્તિઓ લખીને મોકલવાનો પ્રયત્ન કરીએ. પ્રત્યેક ગુજરાતીને મળે ત્યારે ગુજરાતીમાં જ વાતો કરે. ભાષા એ તો પેઢી દર પેઢી ખળખળ વહેવી જોઈએ, પણ કેવી રીતે? આ માતૃભાષાનું સંવર્ધન કેમ થાય? તેનો વિકાસ કઈ રીતે હું કરું? તેનો પ્રસાર કેવી રીતે કરી શકાય? અને આ માટે મારે શું કરવાનું? તે વિચારવાનો દિવસ, એટલે જ આજે વિશ્વ માતૃભાષા દિવસ.